ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 11 ફેબ્રુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 11 ફેબ્રુઆરી, ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી મિર્ગી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો એપિલેપ્સી અને મિર્ગી બંને એક જ છે, બરાબર. ઇંગ્લિશમાં એપિલેપ્સી કહેવામાં આવે છે અને ગુજરાતીમાં મિર્ગી કહેવામાં આવે, બરાબર. 9 ફેબ્રુઆરીએ આ દિવસ મનાવાય, પણ દર વર્ષે 9 ફેબ્રુઆરીએ નથી મનાવાતો. આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી મિર્ગી દિવસ દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના બીજા સોમવારે ઉજવવામાં આવે, બરાબર. 2026માં આ દિવસ 9 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવવામાં આવ્યો હતો. થીમની વાત કરીએ તો એપિલેપ્સી પ્લેઝ ફ્રોમ અવેરનેસ ટુ એક્શન, એટલે કે એપિલેપ્સી પ્રોમિસ, જાગૃતિથી કાર્યવાહી સુધી, બરાબર. આ એની થીમ છે. હાલમાં કઈ બેંકે રોકાણ કરવાની સુવિધા માટે વોટ્સએપ પર ડીમેટ જોવાની સેવા શરૂ કરી છે? કઈ બેંક? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પંજાબ નેશનલ બેંક, બરાબર. પીએનબી બેંકે, પંજાબ નેશનલ બેંકે વોટ્સએપ બેન્કિંગ દ્વારા ડીમેટ જોવાની સુવિધા શરૂ કરી, જેનાથી ગ્રાહકો તેના ડીમેટ ખાતામાં જમા રકમ અને વ્યવહારો સરળતાથી ચકાસી શકે. 3 નંબર છે. હાલમાં સાર્થલ વિન્ટર ફેસ્ટિવલ ક્યાં આયોજિત કરવામાં આવ્યું? સાર્થલ વિન્ટર ફેસ્ટિવલ, તો મિત્રો એ થયું છે જમ્મુ કાશ્મીર ખાતે. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું લેવામાં આવ્યું. પ્રદેશના કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાના હેતુથી પર્યટન વિભાગે કઠુઆ જિલ્લા વહીવટીતંત્ર અને બાની બાસોલી વિકાસ સત્તામંડળના સહયોગથી બાની સબ ડિવિઝનની સુંદર સાર્થલ ખીણમાં સાર્થલ વિન્ટર ફેસ્ટિવલની બીજી આવૃત્તિનું આયોજન કર્યું. મિત્રો, કાશ્મીરના જહાનપોરા ગામમાં ખોદકામમાં 2000 વર્ષ જૂનું બૌદ્ધ સ્થળ મળી આવ્યું. એમ્સ વિજયપુર કેમ્પસ ખાતે જેનઝેડ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન થયું. જમ્મુ અને કાશ્મીરમાં દરબાર મૂવની પરંપરા ફરી શરૂ થઈ. જમ્મુ કાશ્મીરમાં 10 દિવસીય સરસ મેળો યોજાયો. કેન્દ્ર સરકારની ગ્રીન પેનલે જમ્મુ અને કાશ્મીરમાં દુલહસ્તી સ્ટેજ 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપી. જમ્મુ કાશ્મીરમાં 69માં રાષ્ટ્રીય શાળા રમતોનું આયોજન થયું. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 હેઠળ કયા મહિલા સ્વસહાય સહાય જૂથોને લાભ મળશે? તો મિત્રો, ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024માં અત્યારે રૂપાંતરણ કરવામાં આવ્યું છે. એનઆરએલએમ અને એનયુએલએમ હેઠળ નોંધાયેલા એસએચજીએસ એટલે કે સ્વસહાય જૂથોને લાભ મળશે, બરાબર. આ મિત્રો પોલિસી તમારે પૂરેપૂરી વાંચી લેવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે. રેવન્યુ તલાટી, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ એલઆરડી, આરઆરબી ગ્રુપ ડી, એટલે કે તહેવાર ચાલી રહ્યો છે અને દરેકમાં પૂછાશે કરંટ અફેર્સ, ને કરંટ અફેર્સનું સોલ્યુશન એટલે કે એક્ઝામ ટુડે. ઇન્ડિયા કરંટ, ગુજરાત કરંટ, ઇન્ટરનેશનલ કરંટ, પૂરેપૂરું 1 વર્ષનું કરંટ અફેર મળશે. 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું. પીડીએફ મિત્રો અલગ અલગ મહિનાની અલગ અલગ છે. પીડીએફનો ચાર્જ માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કોઈ મિત્રે સબૂત જોવા છે, ગઈ પરીક્ષામાં પૂછાયેલા ડેમો પીડીએફ જોવી છે, તો પણ આ નંબર પર મેસેજ કરો. મિત્રો જરૂર જોઈ લેજો, બરાબર, લઈ જ લેજો, ખૂબ જ ફાયદો થશે. હાલમાં કયા દેશે SAFF અંડર-19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આપણા દેશ ભારતે. જો ભારતે હવે કેટલા બધા ટુર્નામેન્ટ જીત્યા. ભારતે વિમેન્સ પ્રીમિયર લીગ જે છે, વિમેન T20 વર્લ્ડ કપ ભારતે હાલમાં જ જીત્યું, અને હવે ભારતે SAFF અંડર-19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ પણ જીતી લીધી. ભારતીય અંડર-19 મહિલા ફૂટબોલ ટીમે SAFF અંડર-19 મહિલા ચેમ્પિયનશિપની ફાઇનલમાં બાંગ્લાદેશને 4-0થી હરાવ્યું. આ ટાઇટલ મેચ નેપાળના પોખરા એરેના સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, બરાબર. અને ભારતની મહિલા ટીમે પણ મિત્રો વર્લ્ડ કપ જીત્યો છે. હાલમાં રાષ્ટ્રપતિ મુર્મુએ બસ્તર પાંડુ મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો એ કર્યું છે મિત્રો ઝારખંડ ખાતે, બરાબર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જગદલપુરમાં બસ્તર પાંડુ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું, જેમાં બસ્તરની આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી. ઝારખંડ નહીં મિત્રો, છત્તીસગઢ, બરાબર. ઝારખંડ નહીં પણ છત્તીસગઢ કરી દેજો. અહીંયા શું છે રાઈટ આન્સર? આમાં છત્તીસગઢ રાઈટ આન્સર છે. તો પ્રધાનમંત્રી મોદીએ રાયપુરમાં શાંતિ શિખર ધ્યાન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ છત્તીસગઢ વિધાનસભાના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું. અપાર આઈડી બનાવવાના છત્તીસગઢ મોખરે છે. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026 છત્તીસગઢમાં યોજાશે. છત્તીસગઢના બસ્તરમાં એક ગામડાના ઉત્સવમાં બાઇસન હોર્ન માર્યા નૃત્ય રજૂ કરવામાં આવ્યું. છત્તીસગઢમાં કાળિયાર પુનઃ પ્રવેશ યોજના સફળ અમલમાં મુકાઈ.
હાલમાં કયા રાજ્યથી રાષ્ટ્રીય કઠોળ ક્રાંતિ શરૂ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મધ્યપ્રદેશ રાજ્ય. બરાબર. કેન્દ્ર સરકારે કઠોળના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે રાષ્ટ્રીય પલ્સ ક્રાંતિ અથવા તો કઠોળ ક્રાંતિના કાર્ય યોજના પર વિશેષ ભાર મૂક્યો છે અને મધ્યપ્રદેશને તેના લોન્ચ માટે મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું. એમપીનું કેપિટલ છે ભોપાલ, સીએમ છે મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ. હાલમાં એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેજસ્વીની શંકરે કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે જીત્યો છે ગોલ્ડ મેડલ. ચીનના ત્યાનજીનમાં યોજાયેલી એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતના તેજસ્વી શંકરે પ્રભાવશાળી પ્રદર્શન કરતા પુરુષોની હેપ્ટાથલોન ઇવેન્ટ જીતીને દેશનો એકમાત્ર ગોલ્ડ મેડલ મેળવ્યો. હાલમાં કયા રાજ્યમાં 3300 કરોડ રૂપિયાના ખર્ચે શારદા નદી કોરિડોરનો શિલાન્યાસ કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઉત્તરાખંડ રાજ્ય. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ચંપાવતના તનકપુર ખાતે શારદા નદી કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું, જેનો ઉદ્દેશ્ય 3300 કરોડના ખર્ચે વ્યાપક માળખાગત સુવિધાઓ અને પ્રવાસન વિકાસ લાવવાનો છે. ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન, સીએમ છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંઘ. 10 નંબર છે હાલમાં દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ બન્યા? અશોક કુમાર. આઈએસ અશોક કુમાર દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા છે. મિત્રો નિમણૂકની વાત કરીએ, હાલમાં નવી નિમણૂક થઈ છે તો ટાટા કમ્યુનિકેશન્સે ગણેશ લક્ષ્મી નારાયણને એમડી અને સીઈઓ બનાવ્યા. અમેલિયા વાલ્વર્ડે ભારતીય મહિલા ફૂટબોલ ટીમના કોચ બન્યા. નિવેદિતા દુબે એરપોર્ટ ઓથોરિટી બોર્ડના પ્રથમ મહિલા સભ્ય બન્યા. ઇન્દ્રપાલસિંહ વાલિયા પૂર્વીય વાયુ કમાન્ડની કમાન સંભાળી. ઇન્ડસઇન્ડ બેંકના ચેરમેન અને સ્વતંત્ર ડાયરેક્ટર બન્યા છે અરિજીત બાસુ. શેખ જોઆન બિન હમાદ અલ થાની ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ બન્યા. કેઝાદ ભરૂચા એચડીએફસી બેંકના પૂર્ણ સમય ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરાયા. 11 ફેબ્રુઆરી 2026માં રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ એનએસઆઈસીનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 71મો. ફેબ્રુઆરી 2026માં રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમનો 71મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. એનએસઆઈસી 4 ફેબ્રુઆરી 1955ના રોજ સ્થાપિત થયેલું હતું, તેથી ફેબ્રુઆરી 2026માં 71મો સ્થાપના દિવસ મનાવાયો. 12 નંબર છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ધ્વજયાત્રા ક્યાંથી શરૂ કરી? તો મિત્રો એ કરી છે કાશ્મીરથી કન્યાકુમારી. આરએસએસ દ્વારા આયોજિત ધ્વજયાત્રા શરૂઆત લાલ ચોક શ્રીનગરથી કરવામાં આવી હતી. બરાબર. આરએસએસના મિત્રો હાલમાં 100 વર્ષ પૂરા થયા, એટલે કે શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે. 13 છે હાલમાં મહિલા અને બાળ વિકાસ પહેલ માટે શરૂ કરાયેલ પોર્ટલનું નામ શું છે? તો પંખુડી પોર્ટલ. બરાબર. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ભારત સરકારે શરૂ કરેલો ડિજિટલ પોર્ટલનું નામ છે પંખુડી પોર્ટલ. આ પોર્ટલનો ઉદ્દેશ્ય મહિલા અને બાળકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અને સહયોગી વ્યવસ્થાઓને એકસાથે લાવવા માટે એક સમન્વિત ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. 14 છે હાલમાં કયા રાજ્યમાં સાવલકોટ જળ વિદ્યુત પરિયોજનાનું કામ શરૂ થયું? તો રાઈટ આન્સર છે મિત્રો અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર રાજ્યમાં. બરાબર. સાવલકોટમાં ચિનાબ નદી પર જળ વિદ્યુત પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવ્યું. પાકિસ્તાન તરફ જતી નદીઓ પર 4 મોટા ડેમ બાંધવામાં આવતા પાકિસ્તાનમાં ફટફટાટ મચી ગયું છે. મિત્રો ચિનાબ નદી પર છે આ સાવલકોટ જળ વિદ્યુત પરિયોજના જે છે એ કઈ નદી પર છે? તો એ છે મિત્રો ચિનાબ નદી પર. બરાબર. ચિનાબ નદી ઉધમપુર રામબન જિલ્લો છે. ક્ષમતા છે 1856 મેગાવોટ. એજન્સી છે એનએચપીસી. વિશેષતા ભારતનો સૌથી ઊંચો ડેમ 193 મીટર. સિંધુ જળ સંધિ પાકિસ્તાન ચિંતામાં મુકાઈ ગયું છે. હાલમાં યુનિકોર્ન ઇન્ડિયા વેન્ચર્સે કયા આઈઆઈટી સાથે ₹600 કરોડનું ડીપ ટેક ફંડ શરૂ કર્યું? તો આઈઆઈટી મદ્રાસ સાથે. બરાબર. આઈઆઈટી મદ્રાસ રિસર્ચ પાર્ક અને યુનિકોર્ન ઇન્ડિયા વેન્ચર્સે 600 કરોડ રૂપિયાનું આઈઆઈટીએમ યુનિકોર્ન ફ્રન્ટિયર ફંડ જે છે એ લોન્ચ કર્યું, જેનો હેતુ બૌદ્ધિક સંપદા પર આધારિત 25થી વધુ એન્જિનિયરિંગ કેન્દ્રિત ડીપ ટેક સ્ટાર્ટઅપ્સને ટેકો આપવાનો છે. હાલમાં કયા રાજ્યએ પઢાઈ વિથ એઆઈ નામનો શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યું? હિમાચલ પ્રદેશે કર્યું છે. બરાબર. પઢાઈ વિથ એઆઈ એ બિલાસપુર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે વિકસાવવામાં આવેલો જિલ્લા સ્તરીય ડિજિટલ શિક્ષણ કાર્યક્રમ છે. હિમાચલ પ્રદેશનું કેપિટલ છે શિમલા. સીએમ છે સુખવિન્દર સિંહ, રાજ્યપાલ છે શિવપ્રતાપ શુક્લા. નરેન્દ્ર મોદીએ કયા દેશ માટે $175 મિલિયનના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી? તો સેશેલ્સ રાઈટ આન્સર છે. નવી દિલ્હીમાં સેશેલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મીની સાથે મુલાકાત બાદ મોદીએ કહ્યું કે આ પેકેજ હાઉસિંગ, ઈ મોબિલિટી, વ્યવસાયિક તાલીમ, આરોગ્ય સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ પ્રદાન કરશે અને સાથે 7 MOU પર હસ્તાક્ષર થયા છે.
તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો પણ 10 ફેબ્રુઆરી 2026 રિવિઝન પર આપણે આવી ગયા. રાષ્ટ્રીય અશ્વેત જાગૃતિ દિવસ, HIV જાગૃતિ દિવસ 7 ફેબ્રુઆરી. ગોલ્ડમેન સેક્સે કેલેન્ડર વર્ષ 2026માં ભારતનો GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો. તો મિત્રો અહીંયા એક મારા ગઈકાલના વિડીયોમાં ભૂલ થઈ હતી. મેં 7.9% કીધું, પણ રાઈટ આન્સર 6.9% છે. બરાબર, આ એક ખાસ જોઈ લેજો. એક મિત્રો ગઈકાલના વિડીયોમાં એવું હતું કે અક્ષય ચીન જે છે એને કોણે માન્યતા આપી છે, તો એ અમેરિકા દેશે આપી. મારાથી રિવિઝનમાં ચીન બોલાઈ ગયું હતું. તો આ બે મિસ્ટેક સુધારી લેજો, ભૂલ બદલ ખેદ છે. 72મી મહિલા સિનિયર રાષ્ટ્રીય કબડ્ડી ટુર્નામેન્ટ હરિયાણાએ જીત્યો. સાબરમતી હાઈ સ્પીડ રેલ મલ્ટી મોડલ હબને કયું પ્રતિષ્ઠિત રેટિંગ આપવામાં આવ્યું? IGBC ગોલ્ડ. કયા દેશે નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદીને 7 વર્ષની સજા ફટકારી? ઈરાને ફટકારી છે. હાલમાં SJVNએ 70 મેગાવોટ ધુબરી સૌર પ્રોજેક્ટ ક્યાં શરૂ કર્યું? અસમમાં. હાલમાં યોજાયેલી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026માં સમ્રાટ રાણા અને સુરુચિ સિંઘે સિલ્વર મેડલ જીત્યો છે. 14 નવા MRI મશીનો ક્યાં અનાવરણ કરવામાં આવ્યા? ગુજરાતમાં. કયા દેશે 20 વર્ષમાં પ્રથમ વખત સ્થાનિક ફૂટ એન્ડ માઉથ રોગ માટે રસી શરૂ કરી? દક્ષિણ આફ્રિકા. હાલમાં $1 ટ્રિલિયન બજાર મૂલ્ય સુધી પહોંચનારી વિશ્વની પ્રથમ રિટેલ કંપની બની ગઈ છે વોલમાર્ટ. હાલમાં આગામી પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ માટે કયા રાજ્યે પેપર બેલેટને મંજૂરી આપી? કર્ણાટકે. મિલાનો કોર્ટિના 2026 વિન્ટર ઓલિમ્પિક માટે મસાલ ભાગ કોણ બન્યું છે? અભિનવ બિંદ્રા. ધ મેડિકો લીગલ ગાઈડ બુક પુસ્તકનું વિમોચન કર્યું અર્જુનરામ મેઘવાલે. ઈ સ્પોર્ટ નેશન્સ કપ 2026માં કઈ પરંપરાગત રમતનો સમાવેશ કરવામાં આવ્યો? ચેસનો. હાલમાં ફેબ્રુઆરી 2026માં નરેન્દ્ર મોદી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? મલેશિયા. DPIITના નવા નિયમોમાં સ્ટાર્ટઅપ્સ માટે મહત્તમ ઉંમર મર્યાદા 20 વર્ષ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, રિલાયન્સ ગુજરાતમાં સૌથી મોટું AI ડેટા સેન્ટર ક્યાં બનાવશે? જામનગર રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં ભારત 2026માં લશ્કરી શક્તિની દ્રષ્ટિએ વિશ્વનો કયો મજબૂત દેશ બન્યો? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.